मैनाए थोड़ी मिठाई खाधी અને પછી ડાળ પર જ રમવા લાગી। પણ ત્યાં એક ચમત્કાર થયો। મીઠાઈ હલવા લાગી અને ખસકવા લાગી। ધીરે ધીરે તે મીનુના માળામાંથી નીકળીને ટીનુના માળામાં આવી ગઈ। જ્યારે મેનાનું ધ્યાન તેના ખાલી માળામાં ગયું ત્યારે તે ચોંકી ગઈ। ટીનુ, તે મારા માળામાંથી મીઠાઈ ચોરી, એને અત્યારે જ પાછી આપ। પહેલી વાત તો એ કે તે મને ચોરી કરતા નથી જોઈ, અને બીજી વાત એ કે આ મીઠાઈ મારા માળામાં છે, એટલે એના પર મારો હક છે। આ સાંભળીને મેના સમજી ગઈ કે બાજી ઉલટી પડી ગઈ છે અને મોઢું બગાડીને ત્યાંથી ઉડી ગઈ। આ મીઠાઈ એની જાતે ચાલીને મારા માળામાં કઈ રીતે આવી? એની જાતે નહીં, આને અમે લઈને આવ્યા હતા। ત્યાં જ મીઠાઈની નીચેથી 3 કીડીઓ નીકળીને તેની સામે આવી ગઈ, જેને જોઈને ટીનુ ચોંકી ગઈ। અરે, તમે લોકો મારા માળામાં કઈ રીતે આવ્યા?